હે ખાણીપીણીના શોખીનો, સ્વાગત છે તમારી પોતાની ચેનલ જેસ્ટી રેસિપીસમાં। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એકદમ પરફેક્ટ ફિંગર ફૂડ ગોબી પોપ્સ, જેનો સ્વાદ તો એકદમ લાજવાબ, બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ। અને ખાસ વાત એ છે કે આને બનાવવું બહુ જ સરળ છે। ચાલો હવે શરૂ કરીએ ગોબી પોપ્સ બનાવવાની મજેદાર રીત। તો સૌ પ્રથમ એક બાઉલ જેટલા ફૂલકોબીના ફૂલ લઈ લેશું, જેને મેં પહેલેથી ધોઈને તૈયાર રાખ્યા છે। હવે આ ફૂલને ગરમ પાણીમાં નાખીને થોડા બોઇલ કરી લેશું, જેના કારણે ફૂલ નરમ થઈ જશે અને જો તેમાં કોઈ કીડા હોય તો તે પણ નીકળી જશે। અક્સર ફ્લાવરમાં કીડા હોય છે તો ગોબીને બોઇલ કરવાથી તે નીકળી જાય છે। તો ફ્લાવર બોઇલ થઈ ગયા છે તો તેને પ્લેટમાં કાઢી લેશું। ત્યારબાદ તેમાં ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું, અડધી નાની ચમચી મરી પાવડર, અડધી નાની ચમચી મિક્સ હર્બ, અડધી નાની ચમચી ધાણા જીરું, અડધી નાની ચમચી લાલ મરચું અથવા ચીલી ફ્લેક્સ, અડધી નાની ચમચી લસણ પાવડર, જે ઓપ્શનલ છે, તમે ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો, અડધી મોટી ચમચી કોર્નફ્લોર અને એક મોટી ચમચી મેંદાનો લોટ નાખીશું। હવે આ બધી સામગ્રીને મિક્સ કરવા માટે 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું, જેથી ફ્લાવરમાં મસાલો સરખી રીતે ચોંટી જાય। તો જુઓ, બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આગળની પ્રોસેસમાં લઈએ બ્રેડનો ભૂકો। આ મસાલા વાળા ફ્લાવરને બ્રેડના ભૂકામાં સરખી રીતે કોટ કરી લેશું। કોટ કરતી વખતે વધારાનો ભૂકો હલકાથી કાઢી નાખીશું, જેથી તળતી વખતે તેલ ખરાબ ન થાય। હવે કડાઈમાં તેલ ગરમ કરી આ પોપ્સને ગરમ તેલમાં તળવા માટે મૂકીશું। જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી તળી લેશું। તો બધા જ પોપ્સ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો તેને પ્લેટમાં નીકાળી લેશું અને બાકીના ફ્લાવરને પણ આ રીતના કોટ કરીને તળી લેશું। જુઓ, બધા જ પોપ્સ સરસ રીતે તળાઈ ગયા છે, એકદમ ગોલ્ડન, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ। તો તૈયાર છે ગરમા ગરમ ગોબી પોપ્સ, જેને સોસ સાથે સર્વ કરીશું। તો છે ને આ પોપ્સને બનાવવા ખૂબ જ ઈઝી અને ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે। તો મિત્રો, જરૂરથી આ રેસીપીને ઘરે ટ્રાય કરીને જોજો, ખરેખર દરેકને ખૂબ જ પસંદ આવશે। તો ફરી મળીશું એવી જ નવી મજાની અને સ્વાદિષ્ટ રેસીપી સાથે, ફક્ત જેસ્ટી રેસિપીસમાં। ધન્યવાદ।